તો જ્યારે કંઈ પણ ખાવાનું મન નહીં થાય અને કોઈ પણ ઇઝી વસ્તુ બનાવવાનું મન થાય છે કે બહુ ઝંઝટ નથી કરવી, શાક રોટલી નથી બનાવવી, ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મજા આવશે, તમારું પેટ પણ ભરાઈ જશે અને ડાયટ ઉપર હોય તો આ રેસીપી તો ખૂબ જ હેલ્ધી છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો ચાલો શરૂ કરીએ આજની આ મારી ઇઝી રેસીપી. તો અહીં નાની એક વાટકી આપણે ચોખા લઈ લીધા છે અને અડધી વાટકી મગની દાળ લઈ લેવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં બંનેને સારી રીતે મિક્સ કરી અને ધોઈ લેવાની છે 2 થી 3 પાણીથી. અને ત્યારબાદ આપણે કુકર લેવાનું છે, તેમાં ઘી એડ કરવાનું છે, મોટા 2 ચમચા. જો મેં અહીં ઓઇલનો યુઝ નથી કર્યો, ઘીનો યુઝ કર્યો છે, કારણ કે મને ખીચડીમાં ઘીનો સ્વાદ ખૂબ ભાવે છે. ત્યારબાદ ઘી સરસ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર, મીઠો લીમડો એડ કરી લેવાનો છે. ત્યારબાદ સૂકા લાલ મરચાં લઈ લેવાના છે અને ત્યારબાદ આપણે અહીં વેજીટેબલ લઈ લેવાના છે, જેમાં મેં બટેકા, ડુંગળી, તુવેરના દાણા અને ટમેટાં લીધા છે. તમને બીજા કોઈ વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો, બટ આટલા જ વેજીટેબલનો સ્વાદ વધારે આવે છે. બીજા કોઈ વધારે પડતા વેજીટેબલ એડ કરવાથી આ રેસીપીમાં આનો સ્વાદ બહુ નથી આવતો. એટલે જેમ બને તો આટલા જ વેજીટેબલ યુઝ કરજો, જેનાથી આ રેસીપીમાં તમને ખૂબ જ સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં આટલા વેજીટેબલ એડ કરી લેવાના છે, સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે લસણવાળું મરચું એડ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે મીઠું એડ કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે અને ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેવાનું છે. અને લસણવાળા મરચાંને તેલમાં આપણે થોડુંક સાતડી લેવાનું છે, જેનાથી તેનો ફ્લેવર વેજીટેબલમાં બેસી જાય. અને ત્યારબાદ આપણે ચોખા અને દાળને સરસ રીતે ધોયા હતા તે આપણે કુકરમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ અહીં પાણી એડ કરવાનું છે. પાણીનું માપ આપણે જેટલું ચોખા અને જેટલું દાળ હોય તેનાથી ડબલ પાણી એડ કરવાનું છે. તો તેનાથી ખીચડી એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે અને 5 વિસલ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી એકદમ ઇઝી છે, તમે ક્યારેય પણ બનાવી શકો છો. તમે જ્યારે પણ ડાયટિંગ કરતા હોય છો કે તમને કંટાળો આવતો હોય રોટલી અને સબ્જી બનાવવાનો, તો ત્યારે આ રેસીપી ફટાફટ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આવી ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક બટન જરૂરથી દબાવજો. અને જે ખીચડી લવર હોય તેને આ રેસીપી જરૂરથી શેર કરજો. તો મળીએ આવા ઇઝી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.